આજે હવામાં મારા મમરા ભરાઈ ગયા એટલે મુઠ્ઠી વારીને ભાગવું પડ્યું. મારા જેવા વાર બપોરે જાગીને ઘરની બહાર નીકળે ને ખબર પડે કે ઓહો અમાર રાજકોટમાં તો ફુગા કાઢી નાખે એટલો તડકો પડે છે. અને આપણું કામકાજ કઈ મોદીથી કમ નથી. જ્યાં સુધી અહીંથી 25 રૂપિયાની પોટલી ન લઈ દે સ્વામી ત્યાં સુધી તો ગાડી આગળ વધે જ નહીં. સલૂને પહોંચીને એ નિરાતે બેઠી બેઠી ગરમા ગરમ ચાનો કાંટો ચડાવતી હતી ત્યાં તો પતિદેવ મને ભાષણ દેવાનું ચાલુ કરી દીધું. અને કહેતા જે માણસ હવારમાં વહેલું ન જાગે ને એની જિંદગીમાં કઈ કરી જ ન શકે. પછી મેં પ્રેમથી કીધું બાપુ આ બધું હવારમાં રહેવા દો, નિરાતે મને ચા પીવા દો ને કીધું. એટલું કીધું તા તો પતિદેવ ઊભા થઈને વયા ગયા ને આપણે તો બધી ઉપાડીને એક બાજુ મૂકીને મસ્ત મજાનો ગરમા ગરમ ચાનો કાંટો ચડાવ્યો. બસ મેં કીધું પતિદેવ શું કરતા લાઈન હું જોયો તો આમ જોઈને એમને હવારમાં કલર કામ કરવાનું ચાલુ કરી દીધું. પછી હું પણ બેસી ગઈ મારું કામ કરવા માટે ને એક લાઈનના નેલ્સ કરવામાં મારે 1 કલાકનો ટાઈમ લાગે. પછી આપણી ગાડી જાતી હોય 180 ની સ્પીડે 1 2 3 જોઈ ઢંટણાન. પછી આ ક્લાયન્ટની હાઇલાઇટ્સ અને હેર કટ મસ્ત મજાના થઈ ગયા હતા. હું વિડિયો લેતી હતી ને પતિદેવ મને મૂકીને ક્યાં આવી ગયા ની ખબર જ ન પડી. કેટલા બધા ફોન કર્યા ને તમારા ફોન નતા ઉપાડતા. એટલે ખરા તડકાની અમારે માથાકૂટ ચાલુ થઈ ગઈ હતી. થોડી થોડી નીચે ગઈને થોડીક વાર પતિદેવનો વારો કાઢ્યો ને અમે બે બાતતા હતા. તમારે કેટલા બધા ક્લાયન્ટ આવી ગયા બાજુને એક બાજુ મૂકીને બધાને રામ રામ કર્યા. ત્યાં તો કઈ સ્વામી મને કહેતા મારે તો મજા પડી ગઈ કે હું તો બચી ગયો. મેં ના ના એવું તો તમે જરાય ન વિચારતા. મેં રાતે તમારો વારો હે. પછી બધાની સાથે અમે તો ઉપર સલૂને આવી ગયા તો જોઈ આ ક્લાયન્ટ મારા માટે ગરમા ગરમ ચા લાવ્યો તો પછી મેં બહુ બધું થેન્ક યુ કીધું. મસ્ત મજાનો પાછો ચાનો કાંટો ચડાવ્યો. ત્યાં તો કઈ પતિદેવ મને કહેતા છે કે બધાને ખબર પડી કે તું મને કેટલો હેરાન કરસ ને હવારને હાઈન ચા લેવો એટલે ક્લાયન્ટ હવે સામેથી તારા માટે ચા લઈને એટલે હું હેરાન ન થાઉં. મેં કીધું ઈ તો ખાલી તમારા મનનો વેમ છે ને પતિદેવ પાછી હાઇલાઇટ્સ કરવાનું ચાલુ કરી દીધું ને પછી ફાઇનલ લુક તો આપણે લેવો જ પડે ને. પછી આવી ગયા મારા નેલ્સના સ્ટુડન્ટ એટલે આપણે એમને થોડીક પ્રેક્ટિસ કરાવવાનું ચાલુ કરી દીધું ને આજે ઈ મારા માટે લઈ આવ્યા સરસ મજાની ચોકલેટ. હવે આ ચોકલેટનું નામ તો મને નથી ખબર પણ દુબઈની હતી બહુ સારી હતી. થેન્ક યુ. અને આજે તો વળી મારે પતિદેવને થોડીક માથાકૂટ થઈ ગઈ ને એટલે 5 કિલોની જગ્યાએ 50 કિલો મેકઅપ કર્યો. બે માણસ બાજવાનું થાય ને એટલે બાઈ માણસ ઘરવાળાને જે વસ્તુ નો ગમતી હોય ને ઈ જ કરે. જેમાં હું આવી ગઈ પતિદેવને જે વસ્તુ નો ગમે ઈ તો હું સૌથી વધારે કરું. અને મારા પતિદેવને હું મેકઅપ કરું ની જરાય ગમતું જ નથી પણ હવે મારે એમને ગમે ની કરવું જ નથી. મસ્ત મેકઅપ કરીને રેડી થઈ ગઈ ને તો પતિદેવ આવીને મને કહેતા કોની જાનમાં જાવું હોય. મેં કેવું જરૂરી થોડી કોકની જાનમાં જાવું હોય તો જ તૈયાર થવું. થોડીક વાર આમથી આમ આટા મારીને વિડિયો લીધા ને પછી પતિદેવને ફોન કરીને કીધું હાલો મેં મને બહાર આટો મારવા લઈ જાઉં. તો પતિદેવ કહેતા મને ખબર જ હતી હમણાં તું મારું લોહી પી. મેં કાંઈ બોલતા ને પાછું બાજવાનું ચાલુ થઈ જાય તો કે હાલો સમાધાનનું આ ખાઈ લઈ. મેં આને હું કહેવાય ને મને ખબર નથી. તો કે ઉનાળામાં બધા આજ ખાતા હોય આનું નામ મને ખબર નથી પણ ખાઈ લીધું બહુ સારું હતું મીઠું મીઠું. પાછા સલૂને પહોંચીને હથિયારો હાથમાં લઈ લીધા ને આ ક્લાયન્ટે કરવાનું હતું ટેમ્પરરી નેલ એક્સટેન્શન અને હા તો એમના નેલ્સનો ફાઇનલ લુક. કામમાં રાતના 8 કેમ વાગી ગયા ની તો ખબર જ ન પડી. ઘરે જઈને રોટલા ખાઈને પાછા અમે આજ આવી કે ગોલા ખાવા. અને એમાં મારી બેન એટલે કે પ્રતાપની સાડી હોય ને હારે એટલે સ્વામી તો મને ભૂલી જાય. આમ જેને છેલ્લે મને ગોલો ખવડાવ્યો. ગોલા ખાવાની તો બહુ મજા પણ બહુ ઠંડો હોય ને એટલે દાઢમાં તો મારે તમતમિયા બોલી જાય. નહીં એમાં 3 જણા ભેગા થાય ને અમાર મજાક મસ્તી તો ચાલો ને આમ જેલો સીટ થોડીક